જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? 3.5 ફેટના દૂધની ચા બનાવી છે. હવે થોડીક તબિયત સારી થઈ ગઈ છે. ગયા રવિવારે શ્રીખંડ ખાધું હતું, હજી આ સુધી અસર હતી. ઈ તો વિડીયો છે ને આગળ લીધેલા હોય બે દિવસ એટલે મૂકા. બાકી છે ને 5 દિવસથી તો વિડીયો ખાવાનો નહીં, મતલબ જમવા બેઠા હોય નથી ઉતાર્યો, કારણ કે ચેતન છે ને બોલે કે એવી તબિયત હતી ખરાબ. હજી થોડોક અવાજ અલગ જ લાગતો હશે તમને, એટલે થોડોક હજી અલગ જ છે, પણ વાંધો નથી, હવે સારું છે. તો બહાર આજથી પાછો વરસાદ શરૂ થાય છે, અમારે વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે કેરીની સિઝન આવી ગઈ છે. પણ હવે જર્મનીમાં આ વર્ષે કેરી આવશે કે નહીં જરીક જણાવજો. ગયા વર્ષે તો કેસર કેરી આવી ગઈ હતી. અને ઇન્ડિયામાં કેરી આવી ગઈ છે કે નહીં, બધા મતલબ ખાવાની સ્ટાર્ટ કરી દીધી છે કે નહીં, માર્કેટમાં મળે છે એમને ખબર છે, પણ ભાવ કેટલો છે એમને નથી ખબર. ભાવની એક કોમેન્ટ કરી દેજો શું ભાવ છે, કેમ કે હમણાં બધે વાવાઝોડું બધે છે તો બહુ ખરી ગઈ છે. અમારે આંબા છે, બધી કેરી લગભગ 50% ઉપર ખરી ગઈ છે. અમારે ત્યાં બહારથી લેવી પડશે આ વર્ષે. અને આજે છે સન્ડે, ને સન્ડેની ભાખરી સાથે જમી લઈએ, પછી 5 દિવસ હારે ભાખરી નહીં. કાલથી તો એને આખું વીક હવે જોબ ને સ્ટડી બે છે, એટલે હવે સીધું શનિ રવિમાં પાછા મળશું સવારમાં. બાકી આવી જાઓ અહીંયા, જો રવિવાર હોય તોય જલેબી ફાફડા એવું ન હોય, અહીંયા ભાખરી જ મળે, કેમ કે આ જર્મની છે. આવી જાઓ બધા છા ને ભાખરી ખાવા. લંડન હોય તો ભી લંડનમાં હજી મળે છે ગરમા ગરમ જલેબી ને ફાફડા ને. ત્યાં રહેતા હોત તો ફાયદો થાય. હા, જોઈએ હવે આ વર્ષે લંડન જાય કે નહીં, પ્લાન છે પણ જોઈ લાગતું નથી આ વર્ષે જવાય. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.